માં ભારે વરસાદ અહીંયા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક મળી। છેલ્લા 28 કલાક દરમિયાન વાવ થરાદમાં 13, ભાભરમાં 16 અને સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ થયો। 500 થી વધુ લોકોનું સ્થળાંતર અને રસ્તા ધોવાણથી 13 જેટલા ગામડા સંપર્ક વિહોણા થયા। 1.5 લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે। 258 વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત છે। 279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। વીજ પુરવઠો ફરીથી કાર્યરત કરવા માટે ટીમો તૈયાર છે। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે। રેસ્ક્યુ કામગીરી તેજ કરવામાં આવી। નાગરિકોને કલેક્ટરશ્રીએ નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા માટે અપીલ કરી। ખેડામાં સાબરમતી નદીના પૂરના કારણે ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે। ધોળકા અને ખેડા વિસ્તારના ખેતરો જે છે એ પાણીથી તરબોળ થઈ ગયા છે। ડાંગર, ઘઉં, એરંડા સહિતના પાકોને નુકસાન જઈ રહ્યું છે કારણ કે ખેતરો જે છે બેટમાં ફેરવાયેલા છે। સઈજ ગામના દ્રશ્યો જ્યાં ખેડૂત જયેન્દ્રસિંહ ચાવડાએ 60 વીઘા જમીનમાં જે ડાંગર વાવી હતી એ ધોવાઈ ગઈ છે। ખેતરમાં પૂરના પાણીને કારણે જયેન્દ્રસિંહને 3 લાખનું નુકસાન થયું છે। જયેન્દ્રસિંહ જેવા અનેક ખેડૂતોને રોવાનો વારો આવ્યો। આ પાણી આવવાથી ખેતીમાં તો બહુ નુકસાન છે। ડાંગર જો કે 15 દિવસમાં બધાને આમ તો પાકી જવા આવી હતી, પણ હવે પાણી એટલું બધું છે તો 15 દિવસમાં પાણી પણ વરી ના કે ખેતરમાં સુકાઈ ના કે બરાબર, તો કટર બટર મેકવામાં નુકસાન લાગે અને બહુ પાકના નુકસાન છે। ખેડા જિલ્લાના અનેક ગામોમાં તો પાણી અને પૂરની સ્થિતિ સર્જી છે। સાથે સાથે ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે ખેતીના પાક જે છે તે બરબાદ કરી નાખ્યા છે। અને ખાસ કરીને ખેડા જિલ્લાના જે ખેડૂતો જે છે તેઓએ જે ડાંગરનો જે પાક વાવ્યો હતો, જે ડાંગરનો પાક જે છે તે નષ્ટ કરી દીધો છે। સઈજ ગામના ખેડૂત જે છે જયેન્દ્રસિંહ ચાવડા તેઓ આપણી સાથે છે। તેઓ પાસેથી જાણીશું કે આ સાબરમતીના પૂરના કારણે કેવી સ્થિતિ સર્જાઈ છે અને ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ જે છે કે તેઓએ જે મુશ્કેલી સર્જી છે, ખેતીના પાકને મુશ્કેલી સર્જી। જયેન્દ્રસિંહ, શું કહેશો? પહેલાં તો સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારી વ્યથા સાંભળી। તમે આ બધો નુકસાની જ છે। આ બધી ડાંગરનો પાક છે, ટોટલી 100% નુકસાની છે। હા, તો સરકાર પાસે અમે એવી રિક્વેસ્ટ કરી છે સરકારને કે આ અમારી સામું જુઓ, ખેડૂતોની વ્યથા સાંભળે। ઓકે જયેન્દ્રસિંહ, તમે તમારે 60 વીઘા જમીન છે, કેટલું શું વાવેતર કર્યું હતું, કેટલો ખર્ચો કર્યો હતો? ને એમાં 60 વીઘા મારા ડાંગર હતી, ડાંગર જતી રહી। મેં 2 થી 3 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો, જે ખર્ચો મારા ખર્ચા માથે જ પડવાનો છે। 100% નુકસાની છે। ખેડૂતો જે છે કે તેઓએ ડાંગરનો પાક, ઘઉંનો પાક, એરંડાનો પાક જે વાવ્યો છે તે નષ્ટ થઈ ગયો છે અને હવે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ગામમાં લોકો જવા મજબૂર બન્યા છે। પથાપુરા ગામે સ્થળ ત્યાં જળની સ્થિતિ છે અને પથાપુરા ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે, જ્યાં રસ્તાઓ, ખેતરો દરિયો બની ગયા છે। ગામમાં કેડ સમા પાણી ભરાયેલા છે અને લોકોને અવરજવર કરવી હોય તો હવે માત્ર ટ્રેક્ટર એક સહારો બનીને રહી ગયું છે। લોકો અવરજવર કરી શકતા નથી, એટલું પાણી સાબરમતીનું આ ગામોમાં આવી ગયું છે। જે પ્રકારે ઉપરવાસમાં વધારે પડેલા વરસાદે જે પાણી છોડવામાં આવ્યું, જેના લઈને પથાપુરા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો, જાણે ગામની અંદરથી દરિયો વહેતો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે ગામની અંદર જે પાણીનો વહેણ છે તેટલી પ્રવાહ હોઈ રહ્યો છે કે અત્યારે અમારે ટ્રેક્ટર ઉપર આ ગામમાં ફરવાની ફરજ પડી રહી છે। આ તમે જોઈ શકો છો કે લોકોના જે ભેંસ છે, ગાય છે, જે પશુઓ છે તે પણ અત્યારે આગળ પાણીની અંદર ધમધમતા પાણીની અંદર બાંધી રાખ્યા છે અને લોકો અત્યારે ગામની અંદર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં સામાન્ય જો પાણી છોડવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ થતી હોય છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ કંઈક વિપરીત બની છે। જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે લોકોના ઘરોમાંથી પાણી જે પ્રકારે ઘૂસી ગયા છે અને આ પાણી છે તે અવિરતપણે વહી રહ્યું છે। બીજી બાજુના તમે જે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રકારે કે જે ઘરોની અંદર જે સામાન હતો તે તમામ સામાન નિષ્કર્ષ ગયો છે અને જે એમનું જે પોતાનું ઘર વખરી છે તે પણ અત્યારે પાણીમાં ક્યાંક ને ક્યાંક પલળી ગઈ છે। બીજી બાજુ સૌથી મહત્વની વાત કરવામાં તો પ્રાઇવેટ તંત્ર અલર્ટ હતું અને જેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકો છે તેનું સ્થળાંતર કરાવ્યું છે 300 થી વધુ લોકોનું, જેથી કોઈ જાનહાનિની કોઈ ઘટના ઘટી નથી। ખેડાના પથાપુર ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે। પથાપુર આ જે ગામ છે ત્યાં સાબરમતીએ જે વિનાશ વેર્યો છે એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અહીંયા કચ્છના વાગડમાં મેઘમહેર યથાવત છે। ભારે વરસાદના કારણે રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા।
વાગડમાં વરસાદથી ખેડૂતોમાં અને માલધારીઓ પર મુશ્કેલી વધી ગઈ છે. તો બસ સ્ટેશન વિસ્તારથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ તસવીરો જુઓ તમે. અહીંયા કાર પણ અડધી ડૂબી જાય એટલું પાણી મુખ્ય રસ્તાઓ પર છે અને બસ સ્ટેશન બેટમાં ફેરવાયેલું છે. સ્થાનિક લોકો અહીંથી અવરજવર કરી શકતા નથી. નદીનું વહેણ જાણે પસાર થતું હોય એવું લાગે. તો કચ્છના ખડીરમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે રણ દરિયો બની ગયો છે. ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે. અમરા પર રણ જાણે દરિયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગઈકાલ સાંજથી ખડીરમાં વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદને પગલે અહીંયા રણ જાણે દરિયો બન્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. કચ્છમાં ગઈકાલથી જ છે તે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ છે તે રાપર વિસ્તારમાં છે તે નોંધાયો છે. 15 થી 16 ઇંચ જેટલો ગઈકાલથી અત્યાર સુધી રાપર વિસ્તારમાં છે તે વરસાદ નોંધાયો છે. બીજી બાજુ જો ભુજની વાત કરવામાં આવે તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભુજ બસ સ્ટેશનના દ્રશ્યો છે. જાણે બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો હાલ અહીં કને સામે આવી રહ્યા છે. જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ ભુજનું બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે. ઘૂંટણસમાં પાણી છે તેમાંથી લોકોને છે તે પસાર થવાનો વારો આવતો હોય છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે જિલ્લા મથક હોવાના કારણે જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પાસે અન્ય ગામોથી જે પ્રવાસીઓ આવે છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. તો અહીંથી જે પસાર થતા હોય છે વાહન ચાલકો તેઓના વાહનો છે તે બંધ થતા હોય છે અને લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ પણ પાણી નિકાલ માટે છે તે નક્કર કામગીરી આજ દી સુધી કરવામાં નથી આવી. જે અહીં કને દુકાનધારકો છે તેઓને પણ દુકાન બંધ કરવાનો છે તે વારો આવતો હોય છે. વરસાદના કારણે જે દુકાનમાં પાણી છે તે જતા હોય છે જેને લઈને દુકાનદારો પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું. ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ દરિયો બની ગયો છે. વિશ્વ પ્રખ્યાત ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થયા છે. દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા. રણમાં પાણી ભરાતા આવનાર રણોત્સવ સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા જે છે એ જઈ શકે છે, પણ થોડી મુશ્કેલી ચોક્કસ પડશે. જિલ્લાભરમાં ગત રાત્રિથી વરસી રહ્યો છે ભારે વરસાદ અને ડીપ ડિપ્રેશનની અસર પણ છે. ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર જળમગ્ન થયેલા છે. સાબરકાંઠાની તસવીર પણ જોઈ લો. સાબરકાંઠામાં હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયેલું છે. હડિયોલ ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા. આ વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયું. બે જિલ્લાને જોડતો આ સ્ટેટ હાઈવે પર દર વર્ષે પાણી ભરાય છે. અનેક રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નથી આવતો. પાણીમાંથી જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. આ પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી ગયા છે એવા પણ ઉદાહરણો છે. સાબરકાંઠા અને ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી માહોલના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાનો બનાવ પણ સામે આવ્યા હતા. તો કેટલીક નદી નાળાઓ પણ છલકાયા હતા જેના કારણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તો વાત કરવામાં આવી હતી જે બે જિલ્લાને જોડતો હિંમતનગરથી ધનસુરા જે સ્ટેટ હાઈવે છે તે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે ને આ સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયો જઈને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે કેટલા વાહનો પાણીના પ્રવાહમાં બંધ પડી જતા હોય છે. તેના કારણે પણ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કહી શકાય કે જે ડીચરસમાં જે પાણી ભરાઈ જવાને લઈને વાહન ચાલકો વારંવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કે કહી શકાય કે અનેકવાર રજૂઆત કરી છતાં પણ હજી સુધી આ પાણીનો કોઈ નિકાલ થયો નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાવા લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ થાય તેવી હાલ તો વાહન ચાલકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. થરાદ તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભોરોલ ગામે ધોધમાર વરસાદથી ગામ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગામમાં કેડસમાં પાણી ભરાયેલા છે. થરાદના આ ભોરોલ ગામથી તસવીર આવી રહી છે જેમાં આટલું પાણી ભરાયેલું છે કે લોકોને બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. જે લોકો નીકળી રહ્યા છે બહાર તેમને કેડસમાં પાણીમાંથી બહાર જવું પડે છે. હવે સુઈ ગામની તસવીર આપણે બતાવીએ. જે સરહદીય વિસ્તારમાં આવેલું સુઈ ગામ તાલુકો જ્યાં 17 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. ભાભર સુઈ ગામ હાઈવે પાણીમાં ગરકાવ છે.
બનાસકાંઠાના થરાદથી ભાભરને જોડતો નેશનલ હાઈવે બંધ થયો. થરાદથી ભાભર જતા લોકો હાઈવે પર પાણીમાં અટવાયા. ભાભરથી થરાદ આવતા અનેક વાહનો ફસાયા. થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા. નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. થરાદથી વાવ અને સુઈગામ જતો નેશનલ હાઈવે તો બંધ છે, પરંતુ હવે થરાદથી ભાભર જતો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. થરાદથી ભાભર જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે. આપને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ થરાદથી ભાભર જતો નેશનલ હાઈવે છે. આ 4 લાઇન નેશનલ હાઈવે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અટવાયા છે. અહીંયા થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે ઉપર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભાભરથી થરાદ આવવા માટે અને થરાદથી ભાભર જવા માટે બંને તરફ વાહન ચાલકો અટવાયા છે. હાલ અત્યારે થરાદના બેહાલ જોવા મળી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક કાકા છે. કાકા, શું નામ છે તમારું અને આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? કેટલું પાણી છે? આ પાણી ખૂબ છે, 3 કિલોમીટર છે. હું નાગલો આવ્યો છું, પણ થરાદ આવવા છો કોઈ રસ્તા ગાડે છે બંધ છે. તમે અત્યારે ક્યાંથી આવો છો? હા, નાગલીથી. કેટલા કિલોમીટર સુધી પાણી આવું ભરાયેલું છે? પાણી 3-4 કિલોમીટર પૂરી રોડ ભરાવડી છે. પૂરી રોડ રેડિયો આવ્યો કે તે પાણી 4 ફૂટ છે કે 3 ફૂટ છે. કોઈ વાહન ચાલકો લોકો અટવાયેલા છે? સાહેબ બંધ છે. કેટલા ગામો સુધી અત્યારે નથી જઈ શકાતું? આ 4-5 ગામોથી પાણી ભરી ગયું છે. બીજા આપણે દ્રશ્ય બતાવીશ કે જે વાહનો છે તે વાહનો અત્યારે અટવાયા છે. પોલીસની ગાડી હોય કે પછી સ્થાનિક વાહનો હોય છે, તમામ વાહનો અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે. જે આ મુખ્ય જે રસ્તો છે થરાદથી વાવ જવાનો, તે રસ્તો બંધ થઈ ગયો છે. વાહન ચાલકો પ્રયત્ન કરી રહ્યા છે આ રસ્તો પાર કરવાનો, પરંતુ આ રસ્તો પાર કરી શકાય તેવી અત્યારે પરિસ્થિતિ નથી. તમામ વાહનો અત્યારે બંધ પડી રહ્યા છે. જ્યાં નજર કરો થરાદમાં ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. થરાદથી ભાભર જતા રસ્તો બંધ થઈ જતા અત્યારે વાહન ચાલકો મોટી સંખ્યામાં અટવાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. તો થરાદમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. ખાસ કરીને થરાદના મુખ્ય બજાર તરફ જનારા તમામ રસ્તાઓ ઘૂંટણસમા પાણીથી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિક રહીશો, વેપારીઓને, વાહન ચાલકોને ખૂબ જ હાલાકી છે. થરાદમાં આબ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ બંધ થઈ ગયો છે, બ્લોક થઈ ગયો છે, અને માણસો નીકળે એવો રસ્તો છે નહીં, ગાડીઓ નીકળે એવો રસ્તો છે નહીં, એટલે બધું માણસોને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. કોઈ આવે નથી. એટલે મેન બજારનો રસ્તો બંધ થઈ ગયો, બસ સ્ટેન્ડ વાળો રસ્તો આવવાનો. એટલે એકલું રીતે અમારે કોઈ વસ્તુ લેવા જવાય એમ નથી. ની તસવીરો આપને બતાવીએ. થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા છે. થરાદની મેઇન બજાર જવાના રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ગત સવારથી શરૂ થયેલો વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો અને જનજીવન તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે. મેઇન બજાર જતા લોકો ઢીચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો બનાસકાંઠાના થરાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે પાઇપો બનાવવામાં આવી છે સ્થળાંતર માટે, પાઇપ ઉપર હું બેઠો છું અને અહીંયા જે ઘૂંટણ જે છે જે એનાથી પણ વધુ જે પાણી ભરાયા છે લોકો છે આપણી જોડે. ક્યાંથી આ સ્થળાંતર કરીને લઈને આવો છો? અમે રાજગઢથી અને તાલુકા પંચાયત સુધી આવી ગયા છીએ. સ્થળાંતર કરાવીએ છીએ લોકોનું. મહાલક્ષ્મી ગણેશ સોસાયટી દરેક લોકોનું સ્થળાંતર કરાવીએ છીએ. હાલ શું છે અત્યારે થરાદના? પરિસ્થિતિ થરાદમાં આજ તો થરાદમાં બહુ પૂરા હાલ છે બધાના. ખેંચી માણસોને જીવ બચાવીને ખેતી બહાર કાઢો છે. અને વાહન ને બીજું બધું એના ઘરમાં પડ્યું જ છે બધાને. ખાલી માણસો એકલા ઘરની બહાર નીકળે છે. તમે જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. અત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ, તેના લીધે લોકો જે છે તે પાઇપ પર અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. કેટલાક યુવાનો છે તે લોકોને બહાર નીકાળી રહ્યા છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે બસ છે અત્યારે બસ પણ અત્યારે એક બંધ જોવા
મળી રહી છે. આગળ એક બસ પડી છે તે પણ બંધ થઈ ગઈ છે આ રસ્તામાં. એટલે કે આ જે થરાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ જોવા મળ્યા છે. બીજી એક આપને વાહન બતાવીશ. આગળ જીપ પડી છે તે જીપ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. ગાડી અત્યારે બંધ જોવા મળી રહી છે. આ જે તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આપણે ફરી દ્રશ્યો બતાવીશ. જો આ રીતે સ્થળાંતર થઈ રહ્યું છે. અહીંયા થરાદમાં અત્યારે એસડીઆરએફની ટીમની જરૂર છે, એનડીઆરએફની ટીમની જરૂર છે, હોડીઓની જરૂર છે, પરંતુ વહીવટીતંત્ર હજી સુધી અહીંયા આવ્યું નથી અને સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગળા ડૂબ જોવા મળી રહી છે. સરકારી કચેરીઓ પાણીમાં હોવાથી સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો છે થરાદ અને બનાસકાંઠાના વહીવટીતંત્ર. આ દ્રશ્યો જુઓ. શરમજનક બાબત એ કહેવાય કે 10-10 ઇંચ વરસાદ પડી રહ્યો છે છતાં પણ અહીંયા સરકારી જે કર્મચારીઓ કહેવાય તે કોઈ ફરકતું નથી. એસડીઆરએફની ટીમ છે પરંતુ તે અત્યારે આ વિસ્તારમાં જોવા મળતી નથી. વહીવટીતંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે. તમામ દ્રશ્યો જે છે તે તમામ વિસ્તાર જે છે તે પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે. પાણીમાં થરાદ અત્યારે પાણીમાં હોય તેવા દ્રશ્યો છે. તમામ અત્યારે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે પરંતુ હજી સુધી વહીવટીતંત્રની ટીમ અમને ક્યાંય જોવા નથી મળી. એ શરમજનક બાબત આ બનાસકાંઠાના વહીવટીતંત્ર માટે કહી શકાય. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ.